માંગરોળ તાલુકા પાંજરાપોળ તથા ગૌશાળાના સંચાલકો દ્વારા રાજ્ય ગૌ પોષણ યોજના હેઠળ નિભાવ સહાયમાં વધારો કરવા માંગરોળ મામલતદારને રજૂઆત કરી છે। આજ રોજ માંગરોળ તાલુકાની તમામ ગૌશાળા વતી અમે લોકો આવેદન પત્ર દેવા માટે આવ્યા છે કે ગૌ માતા પોષણ યોજનામાં 30 રૂપિયા મળે છે એ આજના સમયની અંદર નિભાવ કરવો મુશ્કેલ છે। કમસે કમ 100 રૂપિયા હોવા જોઈએ અને આ વિસ્તારની અંદર ખારા પાણીને કારણે સારો થઈ શકતો નથી, એટલે ફરજિયાત વેચાતું લેવું પડે એમ છે। અહીં તો 100 રૂપિયા પણ નથી પોસાય તેમ, પણ કમસે કમ સરકારને 100 રૂપિયા કરે એવી અમારી વિનંતી છે। આવેદનમાં જણાવ્યું હતું કે વર્તમાન સરકાર દ્વારા ગૌ પોષણ યોજના હેઠળ દરેક ગૌશાળામાં જીવન દીઠ રોજના 30 રૂપિયાની સહાય મળી રહી છે, ત્યારે હાલના સમયમાં એક જીવને ચારો, પાણી, દવાઓ સહિત નિભાવ માટે 30 રૂપિયા અપૂરતા છે। તેથી રાજ્ય ગૌ પોષણ યોજના અંતર્ગત મળતી આ સહાયની રકમમાં વધારો કરી હાલ તાત્કાલિક 100 રૂપિયા કરવા માંગરોળ તાલુકા ગૌશાળાઓના સંચાલકો પ્રતિનિધિઓ દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવતા સરકાર સમક્ષ દરખાસ્ત કરી છે। વંદે ગૌ માતરમ। આજે મામલતદાર શ્રીને એક આવેદન પત્ર આપવામાં આવ્યું, જેમાં માંગરોળ તાલુકાની જુદી જુદી 41 ગૌશાળા અને પાંજરાપોળ દ્વારા એક આવેદન પત્ર આપવામાં આવ્યું છે કે જેમાં અત્યારે મુખ્યમંત્રીજીની જે ગૌ પોષણ યોજના છે એના અંતર્ગત એક જીવ માટે ફક્ત 30 રૂપિયાની સહાય કરવામાં આવે, જ્યારે એક જીવને પાણી માટે, ચારા માટે, એના નિભાવ અને દવાદારૂ માટે થઈ અને એક દિવસના 30 રૂપિયા એ ખૂબ જ ઓછી રકમ છે। એટલે ગૌસેવકો અને ગૌશાળાના સંચાલકો સુધી દ્વારા આજે સરકારશ્રીને એક અનુરોધ કરવામાં આવ્યો કે આ રકમ છે એ મિનિમમ 100 રૂપિયા કરી દે તો ગૌ સેવા માટે થઈને એ લોકોને થોડીક શક્તિ મળશે, થોડોક ટેકો મળશે। અને અત્યારે ખારા પાણીની વ્યવસ્થા હોય તો લોકોને વેચાતો ચારો લેવો પડતો હોય અને નિભાવ માટે દવા દારૂનો ખર્ચો જે કાંઈ થતો હોય એમાં પણ ગૌશાળાને, પાંજરાપોળને આવા ટ્રસ્ટને કાંઈ ને કાંઈ સહાયરૂપ થશે। તો અમારી સરકારશ્રીને વિનંતી છે કે આ નિર્ણય વહેલાસર લઈ અને દરેક ગૌશાળાને ઉપયોગી થાય એવી અમારી અપેક્ષા છે।